વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત પ્રકરણ 9 સમય સંખ્યા સરવાળા કરો. બે સમય સંખ્યાના સરવાળા કરવાના છે. રકમ બોર્ડ ઉપર લખેલું છે. સમય સંખ્યાના સરવાળા કરવા માટે બંને સમય સંખ્યાના છેદ સરખા હોવા જોઈએ. તો અહીંયા બંને સમય સંખ્યાના છેદમાં 5 છે, એટલે છેદ સરખા કરવાની જરૂર નથી. સીધો જ આપણે સાદુરૂપ આપી અને સરવાળો કે બાદબાકી આપણે કરીશું. છેદમાં 5 છે. -1/5 અહીંયા સાદુરૂપ આપીએ તો -2/5. બંનેના છેદ સરખા છે એટલે છેદમાં 5 એક વખત -1 -1 અને -2 બંને ઋણ સંખ્યા છે. બંનેનો સરવાળો થશે અને સરવાળો એ ઋણ સંખ્યા આવશે. -3/8 પ્લસ કૌંસમાં -4/8. હવે આપણે કૌંસ ખોલી અને સાદુરૂપ આપીએ -3/8. અહીંયા સાદુરૂપ આપીએ તો પ્લસ અને માઈનસ છે, એનું સાદુરૂપ થશે -4/8. બંનેનો છેદ સરખો છે. છેદમાં 8 કૌંસમાં -3 -4. બંને ઋણ સંખ્યા છે, બંનેનો સરવાળો થશે. નિશાની આવશે ઋણ -7/8. અહીંયા ત્રણ સમય સંખ્યા છે. આ ત્રણેય સમય સંખ્યાના સૌપ્રથમ આપણે કૌંસ ખોલીશું. પહેલી સમય સંખ્યા -5/19 પ્લસ અને માઈનસ બંનેનું સાદુરૂપ ઋણ થશે. -2/19. અહીંયા સાદુરૂપ થશે ઋણ -3/19. ત્રણેય સમય સંખ્યાના છેદ સરખા છે એટલે છેદમાં 19 એક વખત જ લખીશું. હવે અંશની સંખ્યા લખીએ. અંશમાં -5 -2 -3. અંશની ત્રણે સંખ્યા ઋણ છે એટલે ત્રણે સંખ્યાનો સરવાળો થશે. 5 ને 2 7 ને 3 10. જવાબ આવશે -10/19. અહીંયા બે સમય સંખ્યા આપેલી છે. પહેલી સમય સંખ્યા -5/6 પ્લસ બીજી સમય સંખ્યા -7/8. હવે અહીં આપણે સાદુરૂપ આપવું પડશે. પ્લસ અને માઈનસ બે નિશાની છે, એનું સાદુરૂપ થશે ઋણ સંખ્યા થશે. એટલે સાદુરૂપ આપીએ -5/6 -7/8. હવે સાદુરૂપ આપ્યા પછી બંને સમય સંખ્યાના છેદ સમાન હોવા જોઈએ, પણ અહીંયા બંને સમય સંખ્યાના છેદ 6 અને 8 અલગ અલગ છે, એટલે એનો લસા શોધવો પડશે 6 અને 8 નો. અને 8 નો લસા શોધવા માટે 6 અને 8 આ બંને સંખ્યાનો 2 વડે ભાગ ચાલે છે, એટલે આપણે અહીંયા 2 ના ઘડિયામાં 6 આવે છે, એટલે 2 3 6 અને 2 4 8.
એમાં 4 નો 2 વડે ભાગ ચાલે છે, 3 નો 2 વડે ભાગ ચાલતો નથી, આપણે 2 વડે ભાગ ચલાવીએ. 3 નો 2 વડે ભાગ ચાલતો નથી એટલે 3 ના 3 અને 2 ના ઘડિયામાં 4 આવે છે, 2 દુ 4. ફરી પાછો 2 નો 2 વડે ભાગ ચાલશે 2, પણ 3 નો 2 વડે ભાગ ચાલતો નથી એટલે 3 ના 3 અને 2 1 3 નો 3 વડે ભાગ ચાલશે 3 1 લસા 3 ગુણ્યા 2 એટલે 6, 6 ગુણ્યા 2 એટલે 12, 12 ગુણ્યા 2 એટલે 24. લસા 24 આવશે. તો પહેલી સમય સંખ્યા -5/6 માઈનસ બીજી સમય સંખ્યા 7/8 બરાબર છેદમાં 6 છે ત્યાં 24 લાવવાના છે એટલે 6 ને 4 વડે ગુણીએ એટલે 24 આવે. એટલે અંશ અને છેદ બંનેને આપણે 4 વડે ગુણીએ એટલે -5 ગુણ્યા 4 છેદમાં 6 ગુણ્યા 4 માઈનસ 8 ને 3 વડે ગુણીએ એટલે 24 આવે. 3 7 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 3 -5 ગુણ્યા 4 એટલે -20. છેદમાં 24 માઈનસ 21/24 છેદ સરખો છે 24 -20 -21 બંને ઋણ સંખ્યા છે, સરવાળો 20 અને 21 નો સરવાળો 41 થાય. બંને ઋણ છે એટલે આવશે -41/24. અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવવા પડશે. મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે 41/24 કરવાનો છે. 24 * 1 24 * 48 વધી જાય એટલે 24 * 24 બાદબાકી કરીએ તો 10 10 માંથી 4 જાય એટલે 6 6 ને 1 7 અને 3 માંથી 2 જાય એટલે 1 શેષ વધે 17. શેષ એ અંશમાં લખવાની, ભાગફળ 1 એ પૂર્ણ સંખ્યા છે અને જેટલા વડે ભાગ ચલાવવાનો છે એ છેદમાં લખવાનો છે. 24 છેદમાં જ રહેશે. શેષ અંશમાં લખવાની -1.17/24.
-3/10 -7/12 10 અને 12 બંને અલગ અલગ સંખ્યા છે એટલે એનો લસાઅ શોધવો પડશે. સાદુરૂપ ધન અને ઋણ સંખ્યાનું સાદુરૂપ ઋણ થાય. 10 અને 12 નો લસાઅ શોધીએ. બે વડે ભાગ ચાલે. 2 પંચા 10, 2 છ 12, 2 વડે ભાગ ચાલે. 2 તરી 6, 3 વડે ભાગ ચાલે. 3 ના ઘડિયામાં 5 નથી આવતા એટલે 5 ના 5, 3 1 3. 5 વડે ભાગ ચાલે. 5 1. લસાઅ 5 ગુણ્યા 3 એટલે 15, ગુણ્યા 2 એટલે 30, ગુણ્યા 2 એટલે 60. લસાઅ 60 થશે. -3/10 -7/12 લસાઅ 60 છે. 10 ને 6 વડે ગુણીએ એટલે 60 આવે. -3 × 6 / 10 × 6 માઈનસ 12 ને 5 વડે ગુણીએ એટલે 60 આવે. 7 × 5 છેદમાં 12 × 5 માઈનસ 18/60 માઈનસ 35/60 છેદમાં 60 અંશમાં -18 -35. બંને ઋણ સંખ્યા છે. સરવાળો 8 અને 5 13, 3 ને 1 4 ને 5 છેદમાં 60. અંશ નાનો છે અને છેદ મોટો છે એટલે આ સંખ્યા એ મિશ્ર સંખ્યામાં પડશે. ધન અને ઋણ બે નિશાની પાસે છે એટલે એનું સાદુરૂપ ફરજિયાત આપવું જ પડે. આનું સાદુરૂપ ધન અને ઋણનું સાદુરૂપ થશે ઋણ -7/12 માઈનસ 3/12 છેદ 12 અને 4 સરખી સંખ્યા નથી એટલે લસાઅ શોધવો પડે. હવે લસાઅ શોધવા માટે 12 એમાં 4 સમાયેલા છે. 12 ના અવયવ આપણે પડીએ તો 4 × 3 4 12 સમાયેલા છે એટલે એનો લસાઅ 12 આવશે. આ રીતે લસાઅ પણ શોધી શકીએ પણ અહીંયા સમાયેલા છે એટલે આપણે સીધું લખીશું લસાઅ 12. પહેલી સમય સંખ્યાના છેદમાં 12 છે એટલે એને ગુણવાની જરૂર નથી. બીજી સમય સંખ્યાના છેદમાં 4 છે. 4 ને 3 વડે ગુણીએ એટલે 12 આવે. અંશ અને છેદ બંનેને આપણે 3 વડે ગુણીએ -7/3 × 9 -9
છેદમાં છેદ સરખો છે અંશનો સરવાળો અંશની સંખ્યા -7 છેદમાં -9 બંને ઋણ સંખ્યા છે એટલે બંનેનો સરવાળો -16 છેદમાં 12 અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવીએ 12 અને 16 માંથી 12 બાદ કરીએ એટલે શેષ વધે 4 ઋણ સમની સંખ્યા છે એટલે ઋણ નિશાની 12 × 12 12 ને 4 16 છેદમાં 12 શેષ હંમેશા અંશમાં લખવાની છેદમાં 12 છે એ 12 રહેશે અને ભાગફળ એટલે કે પૂર્ણાંક સંખ્યા -1 એ પૂર્ણાંક સંખ્યા છે બંને સમય સંખ્યાનો આપણે સાદું રૂપ આપીએ કારણ કે બે નિશાની જુદી જુદી પાસે છે ધન અને ઋણ હવે 14 અને 21 બંને અલગ અલગ સંખ્યા છે એટલે એનો આપણે લસાઅ શોધવો પડે 14 અને 21 નો લસાઅ શોધવો चौदह नो 2 वडे भाग चालशे 2 × 7 = 14 2 ના ઘડિયામાં 21 નથી આવતા હવે 21 નો 3 વડે ભાગ ચાલે છે 3 ના ઘડિયામાં 7 નથી આવતા એટલે 7 ના 7 3 × 7 = 21 7 વડે ભાગ ચાલશે લસા 7 × 3 એટલે 21 × 2 એટલે 42 छेदમાં 14 છે 14 ને 3 વડે ગુણીએ એટલે લસાઅ 42 આવે અંશ અને છેદ બંનેને 3 વડે એવી જ રીતે 21 ને 2 વડે ગુણીએ એટલે લસાઅ 42 આવે અંશ અને છેદ બંનેને આપણે 2 વડે ગુણીએ -9 ને 3 એટલે 27 છેદમાં 14 તરી 42 -11 × 22 છેદમાં 21 × 42 છેદ સરખો છે એટલે અંશમાં -27 -22 છેદમાં 42 બંને ઋણ સંખ્યા છે બંનેનો આપણે સરવાળો કરીએ 7 + 2 એટલે 9 2 ને 2 4 -49 છેદમાં 42 અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે મિશ્ર સંખ્યામાં ફરશે મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે છેદમાં 42 છે 42 રાખીએ 42 એકુ 42 49 માંથી 42 બાદ કરીએ એટલે શેષ આવે 7 અને આ ઋણ સંખ્યા છે એટલે -1.7 છેદમાં 42 42 એકુ 42 ને 7 49 છેદમાં 42 એટલે -1.7 છેદમાં 42 -2 છેદમાં 3 પ્લસ 1 છેદમાં 2 આ સમય સંખ્યામાં બંને સમય સંખ્યા વચ્ચે એક જ નિશાની છે પ્લસ એટલે એમાં સાદું રૂપ આપવાની જરૂર નથી અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા
એ બંને બધા જ દાખલામાં બે સમય સંખ્યા વચ્ચે પહેલા ધન નિશાની આવતી અને પછી ઋણ નિશાની આવતી, એટલે આપણે સાદુરૂપ આપવું. હવે આ સમય સંખ્યામાં સાદુરૂપ આપવાની જરૂર નથી. છેદ બંનેનો અલગ અલગ છે, એટલે 3 અને 2 નો આપણે લસા શોધવો. હવે 3 અને 2 બંને અવિભાજ્ય સંખ્યા છે અને એનો લસા શોધવા માટે 3 અને 2 નો ગુણાકાર કરીએ એટલે 6. અવિભાજ્ય સંખ્યાનો લસા શોધવા માટે બંને સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરવાથી લસા મળી શકે. 3 ગુણ્યા 2 એટલે લસા આવશે 6. છેદમાં 3 છે. 6 લાવવા માટે 3 ને 2 વડે ગુણવા પડે, એટલે અંશને પણ 2 વડે ગુણવા. 2 ને 3 વડે ગુણીએ એટલે લસા 6 આવે. અંશને પણ 3 વડે ગુણીએ. સાદુરૂપ -4/6 પ્લસ 3/6. છેદ સરખો છે. 6 અંશમાં -4 પ્લસ 3. પહેલી સંખ્યા ઋણ છે, બીજી સંખ્યા ધન છે, એટલે બાદબાકી થશે. 4 માંથી 3 બાદ કરીએ એટલે 1 આવે. છેદમાં 6. પણ 4 અને 3 એમાં 4 મોટા છે અને મોટી સંખ્યાને ઋણ નિશાની છે, એટલે આપણે જવાબમાં આવશે -1/6. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે હું લેક્ચરના અંતે તમને જે રકમ મૂકું એ દાખલા તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે લખો.